વંટોડિયું છે ને, વંટોડિયું એ કઈ વારે ઘડી ના આવે, ક્યારેક આવે. અને એ ક્યારેક જરાવાર પૂરતું વંટોડિયું આવે. એટલે જરાવાર પૂરતા આવેલા વંટોડિયું છે આપણે કેટલાય સમયથી બધી વ્યવસ્થા કરી રાખી હોય, બધું એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવી રાખ્યું હોય, એ બધું આવીને વેર વિખેર કરી અને ચાલ્યો જાય. વંટોડિયું વારે ઘડી નથી આવતું, પરંતુ ક્યારેક આવે. એ દરરોજ નથી આવતું, નિત્ય નથી આવતું, પરંતુ ક્યારેક આવે. અને આવે ત્યારે એવું આવે કે બધું જ વેર વિખેર કરી જાય છે. મહાપુરુષો કહે કે આ તૃણાવર્ત વંટોડિયું એટલે બીજું કોઈ નહીં પરંતુ કામ. જીવમાં કામની ઈચ્છા છે એ નિત્ય નથી જાગતી, પરંતુ ક્યારેક ક્યારેક જાગે છે. અને જ્યારે એ કામેચ્છા જાગે ત્યારે જીવે જે પણ કંઈ આધ્યાત્મિક ઉપલબ્ધિ એકત્રિત કરી હોય, ધર્મ ભજન ઇત્યાદિ જે પણ કે અનુષ્ઠાન આદિ થકી પવિત્રતા કે અન્ય જે પણ સદગુણો છે એ વિકસિત કર્યા હોય, એ બધા જ સદગુણોને આ કામરૂપી વંટોળિયું આવે એટલે જરા વારમાં બધું જ વેર વિખેર કરી નાખે, બધું જ વેર વિખેર કરીને પાછું ચાલ્યું જાય. કામ છે એ મને તમને આધ્યાત્મ માર્ગે ખૂબ ક્ષતિ પહોંચાડે છે. એટલે મનુષ્ય કામની ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ, કામને મારવો જોઈએ. કામને કઈ રીતે મારી શકાય? તો અહીં ભાગવતમાં જ આ કથામાં જ જે રીતે શ્રી કૃષ્ણ ભગવાને કામને માર્યો, એ જ રીતે આપણે પણ કામને મારી શકીશું. ભગવાને શું કર્યું? પોતાનું વજન વધાર્યું, વજન વધાર્યું. બસ હું અને તમે પણ આપણા ભજનનું વજન વધારીશું ને, એટલે એના પરિણામે કામનો અવશ્ય વિનાશ થશે. વંટોળિયું આવ્યું, વેરવિખેર કરી ગયું, કઈ વાંધો નહીં, એટલું વજન વધારી દો. એમ થાય કે વંટોળિયું નજીક આવે છે, આ રોજ આપણે 2 માળા કરી છે, આજ 5 માળા કરો. વધારે ભગવાનનું નામ લો, વજન વધારી દો. જેમ જેમ વજન વધશે, જેમ જેમ ભજનનું વજન વધશે. આપણે બધા કાળા માથાના માનવી છીએ, એ પરબ્રહ્મ પરમેશ્વર માયાધિપતિના નિયંત્રિત જીવો છીએ. પરમાત્મા એક એવા છે જે પૂર્ણતઃ વિશુદ્ધ છે. બાકી કોઈને કોઈ વિકારો છે, ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ રીતે મને તમને પજવતા હોય છે. વિકારો પજવે તો ભયભીત થવાની જરૂર નથી. ભગવાનનું ભજન કરીએ, ભગવાનના નામનો આશ્રય લઈએ, એ માયાપતિના આશ્રિત થઈ જશું એટલે એ માયા મને તમને કઈ નુકસાન પહોંચાડી શકશે નહીં.